ફાઇનલી આ સન્ડે મોર્નિંગ છે. તમને આરજી ઇન્ટરનેશનલ તરફથી વેલકમ કરવા માંગુ છું કે તમે સન્ડેના દિવસે સમય કાઢીને આજે આવ્યા છો ને આ એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ આપણે રાખી છે ફિલ્મ વિશે. મિસ્ટર રાજીવ સર એમને ઇન્ટ્રોડ્યુસ કરીશ. આપ બધા જાણતા જ હશો, મારે ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. હેલો, ગુડ મોર્નિંગ બધા. આપણા ટોટલ 4 એજન્ડા રાખ્યા છે. આખા જે 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમને જાણવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ તેનું વેધર, આપણે જે દેશમાં જઈ રહ્યા છે ત્યાં કઈ કઈ ઋતુઓ છે ને કઈ રીતનું વેધર છે એ જાણવું જરૂરી છે. સેકન્ડ, તમારે જેવા વિઝા તમારું સ્ટડી રેસિડેન્ટ પરમિટ કાર્ડ આવશે એ આવી જાય પછી તમારે શોપિંગ શું કરવું, ક્યાંથી કરવું તે તમારે અત્યારથી આપણે પ્રી પ્લાન કરી શકીએ છીએ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ, જેથી એ સમયે આપણે દોડધામ નહીં થાય. ત્રીજી વસ્તુ છે, તમારે ઘણા લોકોએ ટ્રાવેલ કર્યું હશે આઉટ ઓફ ઇન્ડિયા, એમને એરપોર્ટના વિશે જાણકારી હશે, પણ ઘણા એવા પણ હશે જેમને એરપોર્ટ હજુ સુધી નથી. ઇન્ટરનેશનલ કોઈ ટ્રાવેલ કરેલું છે આઉટ ઓફ કન્ટ્રી? તમને માહિતીઓ મળશે નાનામાં નાની ચીન કરી કે એરપોર્ટની અંદર જઈએ ત્યારે શું શું પ્રોસિજરો થાય છે. અને ચોથું, આપણે જે રાખ્યું છે તે આપણે પછી પાર્ટ ઇન્ટરવલ રાખ્યું છે વચ્ચે, અને એની પછી ઇમ્પોર્ટન્ટ માહિતીઓ રાખી છે કે તમે ત્યાં પહોંચી જાઓ છો, ફિનલેન્ડ પહોંચી ગયા એની પછી શું જે ઇમ્પોર્ટન્ટ માહિતી ત્યાં સ્ટુડન્ટ્સને 2-3 મહિના પછી ખબર પડે છે કે અમારે આ પ્રોસેસ કરવાની હોય છે, આ વસ્તુ કરવાની હોય છે, જે એમને શરૂઆતના 10-15 દિવસમાં કરવાનું હોય છે અને 3 મહિનાનો જ ટાઈમ હોય છે ક્યાંક કરવા માટે. પણ સ્ટુડન્ટ્સોને માહિતી હોતી નથી, ગાઈડલાઇન્સ નથી ખબર, અને ધીમે ધીમે પછી એ ખબર પડે છે. એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે પછી ઇન્ટરવલ પછી અમે રાખ્યું છે, તો એ ટાઈમ પર તમે પણ થોડા ફ્રેશ થઈ જાઓ પાછા. But there are certain things which children who have never travelled, કોઈ વાર ટ્રાવેલ નથી કર્યું કન્ટ્રી માટે, એ લોકો માટે આ ફર્સ્ટ પાર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે એરપોર્ટ પર જઈને યુ આર નોટ ક્લુલેસ કે ક્યાં હવે અહીંયાથી ક્યાં જવું, રાઈટ? ઓકે, સો વોટ ઇઝ આર એજન્ડા હિયર? વી હેવ ફર્સ્ટ ધ વેધર, ત્યાં વેધર કેવું છે કેવું નહીં એ બધાની માહિતી આપશું. લેટ્સ સ્ટાર્ટ વિથ આર વેધર ફર્સ્ટ. હવે વોટ ડુ યુ નો અબાઉટ ધ વેધર? વેધરની શું માહિતી છે તમારા લોકો પાસે? ફિનલેન્ડ જવાના તો થઈ ગયા બધા, વેધરની માહિતી, વેધરનું સર્ચ તો કર્યું હશે ને બધાએ? 24 ડિગ્રી પણ આપણા સુરત માટે ઠંડી છે, કરેક્ટ? યસ. મે બી પહેલા 6-7 મહિના તમને લોકોને પહેલો 1 વર્ષ પ્રોબેબલી યુ વિલ ગેટ અ લિટલ hassle કે ભાઈ ઓ માં બહુ ઠંડી છે, બટ 1 વર્ષના અંદર આઈ ગેસ એવરીબડી ગેટ્સ યુઝ ટુ. બરાબર છે? ઇમ્યુનિટી બધામાં જ આવી જાય, ક્યાં આવું ક્યાં તો છે જ, એટલે મેન્ટલ પ્રેપરેશન થઈ જ જાય. બરાબર છે? ના, this is what we talk about clothing. Okay? આમાં પ્લીઝ લખી દો ક્યાં તો પિક્ચર ક્લિક કરો. જે સ્પેશિયલી જે સ્ટુડન્ટ્સ કોઈ વાર ઇન્ડિયાથી બહાર નથી ગયા, રાઈટ? પ્લીઝ ક્લિક યોર પિક્ચર્સ or write down the whole list. Yeah. Okay. Now, 2 pairs of cargo pants. This is what we call as cargo pants. Cargo pants શું કરવા? Because it's very comfortable. તમારા thermal wear ના અંદર પણ it will be very comfortable, especially during the summer months. Starting માટે ચાલી જશે. કાર્ગો પેન્ટ એ લોકોને વિન્ટરમાં બી બહુ હેલ્પ કરશે. Exactly. કાર્ગો પેન્ટ તમે થર્મલ વેર સાથે બી પહેરી શકશો વિન્ટરની અંદર, Absolutely. અને સમરમાં બી ઇટ વિલ બી વેરી કમ્ફર્ટેબલ. Absolutely. લોકો અહીંયાથી કેવું છે કે અત્યારે આપણે અહીંયા કેવા ફોર્મલ કપડાં પહેરતા હોઈએ છીએ, એ લોકો 4-5 પેર, અહીંયા 5-7 પેર કહેવાય ને કે એવા કપડાં લઈને જાય છે કે ત્યાં આગળ આખું વર્ષ એ બેગમાં જ રહેવાના છે કપડાં. એ તમને રિયલમાં કંઈ કામ લાગવાનું જ નથી. અને તમે અહીંયાથી જે લગેજ લઈને જશો ને ઇટ વિલ બી વેરી લિમિટેડ. તમને 2 બેગ્સ કે 1 બેગ્સ તમારી 23 kgની છે એક્ઝામ્પલ, તો યુ મેક શ્યોર કે તમે જેટલો બી લગેજ લઈને જાઓ તમને 100% હેલ્પફુલ રહે. એવું નહીં કે કપડાં ત્યાં જઈને પછી વેસ્ટેજ વોર્ડરોબમાં પડ્યા રહે ને કંઈ કામમાં નહીં આવે, રાઈટ? Especially don't carry too many formals because the society does not wear too many formal clothes unless they are going for some sort of business meeting or some sort of a party. Okay? They do not believe in being very formal all the time. એ આપણે અહીંયા ઇન્ડિયામાં છે, શર્ટ ને પેન્ટ્સ ને ફોર્મલ સેમી ફોર્મલ ક્લોથ્સ આખો ટાઈમ પહેરીને ફરવા, એ લોકોના કલ્ચરમાં એ નથી. સો પ્લીઝ ડુ નોટ કેરી અનનેસેસરી ફોર્મલ્સ બીકોઝ તમે ખાલી તમારું બેગેજ વધારશો. યુનિવર્સિટીમાં બી તમે એક્ઝામ્પલ તમે જાઓ છો તો યુ ડોન્ટ હેવ ટુ લાઈક વેરી ફોર્મલ. તમે જીન્સ છે, તમે 2-3 જીન્સ નાખી લો, 2-3 આ રીતના લઈ લો, થશે. બાય નો ટી શર્ટ્સ, બરાબર?
અને ત્યાં આપણા જેવું વેધર નથી. આપણે ત્યાં કેવું છે કે એક દિવસ પહેરેલા કપડાં સવારે બીજા દિવસે ધોવામાં નાખવા જ પડશે. તમે ક્યાંય નહીં નીકળ્યા છો, ઘરમાં બેસી રહેલા હશો ને, કેમ કે આપણું વેધર એવું છે. ત્યાં આગળ તમે એક જ વ્હાઇટ શર્ટ તમે 5 દિવસ બી પહેરશો ને, તો છઠ્ઠા દિવસે કોઈની સામે જશો ત્યારે એ નહીં ખબર પડશે કે આ 5 દિવસે તમે પહેરીને ફરો છો. તો પસીનો જ નહીં થાય, કેમ કે તેનું ને વેધર જ ગરમી એવું નથી. છે. બરાબર. એટલે કે જે તમારે એ જરૂર પડે, તમે લાઈક લોકો ત્યાં આગળ once in a week or every 10 days એ લોકો લોન્ડ્રી કરતા હોય. આ બધા ભેગા થઈ જાય બરાબર. એ તમારે ટ્રાઉઝર લિમિટેડ રાખવાના, ટી શર્ટ્સ કે આ રીતના તમારે જે પુલોવર્સ છે 1-2 એક્સ્ટ્રા રાખવાના. Just so you know, તમે ઘડી ઘડી કપડાં નહીં વોશ કરી શકો, because તમને પાણીનો પણ ટેક્સ લાગશે. So wherever you are, you will be paying for the water as well. So ઘડી ઘડી તમે કપડાને બધું ધોઈ કરી નહીં શકો. અહીંયા જે ધડાધડ ઓકે અડધું મશીન ભરાઈ ગયું, ઓકે ચલો ધોઈ કાઢીએ. Alright, that is not the case there. You will have to pay for every little drop that you are spending. Okay? Now, food. ગુજરાતી નહીં, સુરતી જમવાનું. કરેક્ટ. આપણે થેપલા આ બધું લઈને જવાનું. હા, because for a simple reason most of you are vegetarians. અને quite a few of you are from the Swaminarayan community, or you all follow the Eastern Temple communities, or you all are Jains. Correct? So direct vegetarian food કદાચ તમને મળે ફર્સ્ટ વીકના અંદર, ના મળે, બધું મળી જાય. But the first week when you all will reach is not very convenient because you all are very new. Correct? હજી તમે બધું બહાર એક્સપ્લોર કરશો, જાણશો, ત્યાં સુધી તો કંઈ સર્વાઈવલ માટે જોઈશે ને. તો these are the suggestions that we have made. Ready to eat packets. Please carry them with you. તમારે થેપલા ગમતા હોય, થેપલા પેક કરાવીને લઈને જાજો. 1 વીક સર્વાઈવ કરી શકો એટલું. And one more thing I would like to add. જમવાનું બનાવતા શીખી બી લેજો. Right. Exactly. Please learn how to make your teas, Nobody will come to serve you over there. power, Very well prepared for it. whatever, જે બેસિક જે તમે સવારે નાસ્તામાં લેતા હોય, પ્લીઝ શીખીને જાજો. જી વેરી વેલિડ પોઈન્ટ. આ દુનિયામાં સ્વર્ગ એક જ જગ્યા છે, જો આપણે જોઈતું હોય તો આવો સારો દેશ જ્યાં ક્લાઇમેટ બધું સારું હોય, પણ બધી વસ્તુ બરાબર, પણ રાત પર આપણે આપણું જમવાનું હોય ઇન્ડિયન, અને જો એ નહીં હશે ને તો મજા નહીં આવશે. કે આ વસ્તુ અમે ટ્રાવેલ કરતા હોઈએ છીએ ત્યારે અમને અનુભવો થતા હોય છે. બેસિક સારા બધાને નંબર છે. પ્લીઝ લર્ન એન્ડ ગો, સ્પેશિયલી ધ બોયઝ. યા રાતના ઇન્ડિયાની યાદ આવી જાય છે, આખો દિવસ બહુ ગમે છે. ત્યાં મમ્મી નથી, જ્યારે જમવાનું પેલું આવે ને 2-5 દિવસ બહુ ગમે. ઉષાબેન નહીં આવે, બૂમ પાડશો તો કે ભાઈ ઓકે ચલો ભાઈ આવીને પકાવી જાઓ, કે મમ્મી નથી, કે ભાભી નથી, કે બેન નથી, રાઈટ? સો યુ વિલ હેવ ટુ બી ત્યાં આગળ છે ને, મોર પ્રોએક્ટિવ. ગ્રોસરી બધી જ મળે છે. દરેક સિટીમાં એક બે આપણા સ્ટોર્સ છે કે પહેલાં કદાચ 2 વર્ષ પહેલાં એવું હતું કે આપણી ગ્રોસરી એટલી મોટી નહોતી. લાઈક જે રીતે સમજો કે અત્યારે કેવું છે કે જે રોટલી ને ભાખરી આપણે અહીંયા ખાઈએ છીએ બરોબર, હવે ત્યાં આગળ બધા આશીર્વાદ આટા જે કહેવાય 10-10 કિલોની બેગો ત્યાં મળે છે બરોબર છે. આપણા કેસર કેરીનો રસના પેકેટ આખા ડબ્બા આવે છે ને એ ત્યાં મળે છે. પછી પેલા આપણે પેલા પત્તરવેલિયા પાત્રાના સમોસા બધું જ મળે છે. ગ્રોસરી ખોલી ત્યાં તમને લીલું લસણથી લઈને બધું જ કહેવાય ને કે ખાખરાથી લઈને પતંજલિની પ્રોડક્ટથી લઈને તમને બધું જ ત્યાં મળશે. મને આ વખતે હું તુર્કુમાં ગયો ને, આપણા છોકરાઓને મને થોડો ડાઉટ હતો કે આ લોકો ઘરે છે હું અહીંયા શોપિંગ ક્યાંથી કરે છે. મને કહે સર અહીંયા તો બધું જ મળે છે, તમે હું ખાવ છો બોલો બરોબર. એટલે હેડ શોટ એટલે ઘણી વખત કેવું કે પહેલા લોકો અહીંયાથી થોડું કઠોળના પેક કરતા, મસાલા ને મસાલી ને આ ને તે ને બધું કાંઈ એવું કરતા નહીં ભાઈ બરોબર છે. એશિયન કંઈ ત્યાં કામ લાગશે નહીં બધી વસ્તુઓ બરોબર, ત્યાં બધું જ મળે છે. અને જે લોકો તુર્કુ જવાના છે, તુર્કુની અંદર તો બહુ જોરદાર છે બધી વસ્તુ, સમજી લો. હેલ્સિન્કીમાં બી સ્ટોર સારા એવા છે. એટલે એ બધી વસ્તુઓ તમે લોકો નહીં પ્રિફર કરતા. ઘણા લોકો પેલું કેવું છે થાળી, વાટકી, ચમચી, ગ્લાસ એવું બધું કંઈ નથી જતા ભાઈ. દરેક ઘરની અંદર આટલું તો બધું હોય જ છે કે ત્યાં આગળ બધી જ વસ્તુઓ અવેલેબલ હોય. ત્યાં આગળ આપણા જે ઘર રેન્ટ ઉપર આપે તો ખાલી કોકું નહીં આપે. ત્યાં આગળ Fully furnished. જે જેટલી જરૂરિયાતમંદ વસ્તુ હોય ને એવું કિચનની અંદર બી બધું જ હીટર પ્લેટ્સ છે, બેસિક આ તે એમિનિટીઝ બહુ- બધી અવેલેબલ હશે. તમારે વોશિંગ મશીનથી લઈને રેફ્રિજરેટરથી લઈને એસી હીટર હીટર્સ બધું જ.
એટલે એ બધું તમે ઉચકીને થોડું વજન વધારતા નહીં બેગનું. Now, these are miscellaneous items, very, very important. Yeah. જે અહીંયાથી લઈને જ જાજો. અહીંયા પ્લીઝ પિક્ચર ક્લિક કરી લો જોઈએ તો. આજે સ્પેશિયલી ફર્સ્ટ એડ મેડિસિનલ કિટ આ 100% સાથે એક પેકેટ લઈને જજો. ઓકે, one strip of each medicine has to be carried with you. ત્યાં આગળ મેડિસિન તમે જાશો ત્યારે તમારા પાસે કોઈ જાતના રિસોર્સિસ નહીં હોય, લોકલ રિસોર્સિસ જેનાથી તમને સબસિડાઇઝ મેડિસિન્સ મળે. ઓકે, સો જ્યાં તક કે સાથ યુ કેન નોટ સ્પેન્ડ ઓન મેડિસિન, દે આર વેરી એક્સપેન્સિવ વિદાઉટ એની કાઇન્ડ ઓફ સબસિડાઇઝડ ડિસ્કાઉન્ટ્સ. કમ્પલસરી જતા પહેલાં ડેન્ટલ ચેકઅપ્સ કરાવીને જ જાજો. શું કરવા? કારણ કે ત્યાં આગળ ડેન્ટલ્સ આર વેરી એક્સપેન્સિવ. આઉટસાઇડ ઇન્ડિયા એવરીવેર ડેન્ટલ્સ આર એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ ને એ તમારા ઇન્સ્યોરન્સના અંદર કવરેજમાં નહીં આવે. સો યુ ડોન્ટ વોન્ટ ગોઈંગ દેર એન્ડ સ્પેન્ડિંગ હાફ ઓફ યોર મની ઓન ગેટિંગ યોર ટીથ ટ્રીટેડ, રાઈટ? અહીંયા આગળ કરાવવું હોય તો this is the doctor. You can scan this and take the discount and everything. Let's understand your air ticket. Okay? Students જે લોકો કોઈ પણ વાર બહાર નથી ગયા ને એર ટિકિટ્સ જોઈ નથી કેવી રીતના પ્રિન્ટેડ ફોર્મના અંદર આવે છે. This is your air ticket, how it looks like. Okay? This is your passenger name. Passenger name ક્યાં ઢૂંઢવાનું air ticket ના ઉપર. Okay? This is your PNR or booking reference number. બુકિંગ રેફરન્સ નંબર શેના માટે? તમને ફ્લાઇટ્સને ડેટ્સ ચેન્જ કરાવી છે કે તમને કંઈ મીલ્સ બુક કરાવી છે કે કોઈ ટાઈપનું પણ ચેન્જીસ આવે છે, રાઈટ? યુ હેવ ટુ રેફર ટુ ધીસ બુકિંગ રેફરન્સ નંબર, રાઈટ? ઓકે, દેન યુ હેવ યોર ફ્લાઇટ કોડ એન્ડ યોર ફ્લાઇટ નંબર. એ ક્યાં આગળ મળશે? એ અહીંયા ઓન યોર ટિકિટ. ઓલરાઇટ? દેન your flight date, કઈ ડેટે તમે ચાલુ કરી રહ્યા છો. Your arrivals and departure time. Arrival, departure is India time. તમે અહીંયાથી જે ટાઈમ પર જાશો એ ટાઈમનું ડિપાર્ચર ટાઈમ મેન્શન કરેલું હોય. અર્લી વેબ ચેકિંગ. ફાયદો શું છે? તમે એમ કહેશો કે મેમ અમે ત્યાં જઈને ચેકિંગ નહીં કરાવી શકતા. ઓફકોર્સ કરાવી શકો છો, there is no problem in that. But early check-in, what are the benefits of early check-in? It basically gives you an edge over your other fellow travelers. કેવી રીતના કે you can skip long queues. તમારી બેગેજને ડાયરેક્ટ બેલ્ટના ઉપર નાખીને જવા દઈ શકશો. ઘણા સ્ટુડન્ટ્સને એ રીતે જોયેલા છે. તમને લોકો થતું છે ને બધું ભણવા જઈએ છીએ ભાઈ, આ બધી વસ્તુ અમારે સમજવાની ક્યાં થતું છે, રાઈટ? ઘણી વખત કેવું છે લોકોને ખબર નથી હોતી અને ટાઈમ વેસ્ટ એ લોકો બહુ થતો હોય એરપોર્ટ પર. બહુ છોકરાઓને બિચારા હેરાન થતા હોય છે કે એ લોકો ત્યાં કેમ કઈ સિચ્યુએશનમાં શું કરવું, કેવું કરવું, નહીં કરવું ખબર જ નહીં હોય કોઈ રીતે. એની વસ્તુ આપણા કોઈ સ્ટુડન્ટ સાથે નહીં થાય ને એટલા માટે આપણે આટલું ડિટેલમાં તમને લોકોને આજે એ બોલાવીને સમજાવીએ છીએ. કે પછી કેવું થશે કે પછી તમારું જ્યારે વિઝા આવશે ને એ બધી પ્રોસેસ સ્ટાર્ટ થશે પછી કોઈની પાસે ટાઈમ નથી હોવાનો. આ બધી આ રીતે બેસીને અમે લોકો અમે કે તમે કોઈ બી આ રીતે ભેગા થઈને આપણે આ વસ્તુ સમજી શકીએ. Alright? Okay. Now, faster access to security અને better seat selection. Seat selection કઈ રીતે કરશો? Window seats. Raise your hand and say, come on. Please understand this. You have to look for seats જે comfortable હોય. Okay? Especially the front aisle seats જેના અંદર leg space વધારે હોય. These are long haul flights અને તમારે એક પોઝિશનના અંદર બેસા પગ દુખી જાય. એક just one second, sorry to interrupt. અચ્છા, આમાંથી વિન્ડો સીટ પર બેસવાનો શોખ કરો છો? બોલ કોની ઈચ્છા છે? ફીલ ફ્રી, યસ. ઓકે, રાઈટ. બીજી વસ્તુ અને તો તમે મેક શ્યોર છે ને તમે જ્યારે વેબ ચેકિંગ કરો ને તમારા ફ્લાઇટના ટાઈમિંગ્સ જોવાના. ડ્યુરિંગ નાઇટની જર્ની છે કે દિવસ ડે ટાઈમની જર્ની છે. તમે નાઇટની જર્ની લીધી હોય તમે વિન્ડો સીટ લીધા એનો મતલબ નથી. એટલે એક્ઝામ્પલ તમારો ફ્લાઇટ અહીંયાથી રાત્રે છે પણ હેલ્સિંકીમાં તમે ડ્યુરિંગ ધ ડે ટાઈમ તમે ઉતરો છો તો તમે બોમ્બેથી કે દિલ્હીથી તમારું જે ફ્રેન્કફર્ટ સુધીની ફ્લાઇટ હોય ને કીપ ઇટ આયલ સીટ. આયલ સીટનો મતલબ શું થાય ખબર છે?
એક્ઝામ્પલ કે 3 સીટ્સ છે, આજે સર જે બેઠા છે એ વિન્ડો સીટ છે, આ વચ્ચેનું પેસેન્જર છે, અને આ જે સાઈડની જે કોર્નર સીટ જે કહેવાય ને એને આયલ સીટ કહેવાય. હું ઓલવેઝ પ્રિફર કરું આયલ સીટ. કેમ કે મારે જ્યારે બી ઊભા થઈને બહાર નીકળવું હોય તો આ અંદર જે બે બેસેલા માણસ છે ને એને મારે ડિસ્ટર્બ નહીં કરવા, બરોબર છે. હવે ઘણી વખત કેવું 8 કલાકની જર્ની હોય, હવે આનું યાર સમજો કે એક જગ્યાએ 8 કલાક બેસવાનું અડધો કલાક હોઈ ગયા, કલાક પિક્ચર જોયું, તમે બધું આમ તેમ, પછી શું એમ, પછી કેવું થાય ઊભા થઈ તમે થોડાક આટા એમ થયું પેલા થોડોક 2 આટા મારું એમ, બરોબર છે. આખું ફ્લાઇટ જોઈ લેવું છે, પાછળ જઈને જોઈ જાવ, આ બાજુ બિઝનેસ ક્લાસ સુધી જઈને જોઈ જાવ, બહુ એક્સાઇટમેન્ટ હોય ને યાર, પહેલી વાર ટ્રાવેલ કરીએ છીએ, બરોબર છે. બીજી વસ્તુ, જે લોકોએ ડોમેસ્ટિક ફ્લાઇટમાં ટ્રાવેલ કરેલું છે ને એ લોકોએ એરબસ A320 માં ટ્રાવેલ કરેલું છે, યા ફિર A319 જે નાના એરક્રાફ્ટ છે, બરોબર. આ તમે એરક્રાફ્ટ કહો ધીસ વિલ બી એરબસ, Yeah, this will be an Airbus 737. Huge. Boeing એરક્રાફ્ટ હશે, They'll મોટું be હશે. larger. They'll be much larger. તમે અત્યાર સુધી જેટલી બી ફ્લાઇટમાં બેઠા હશો 3 સીટ આ બાજુ 3 સીટ આ બાજુ, રાઈટ. આની અંદર કેવું હશે ખબર છે, 3 સીટ વચ્ચે 4 સીટ, પેલી બાજુ બીજી 3 સીટ. બીજી બાજુ 2 સીટ. ઘણા એમાં જો તમે એમિરેટ્સ કે તમે એતિહાદમાં હશો ને, જો એરબસ A380 મળી ને આખું એરક્રાફ્ટ 2 માળનું છે, આખું ફ્લાઇટ 2 માળનું. તો એ બધી વસ્તુ તમને યાર કેવું છે હોવા માટે થોડા ખ્યાલ આવ્યો, થોડુંક ફ્લાઇટ આમ સ્ટેબલ થઈ ગઈ, હવામાં આવી ગયો કે થોડો પાયલટ એમ ડિક્લેર કરે કે હવે બેન ખોલી નાખો, નીકળો થોડા આટા ફેરા મારો, જુઓ બધી વસ્તુ અંદર ક્યાં છે બધું, બરોબર. એક્સપિરિયન્સ લો બધી વસ્તુ. અને તમારે જ્યારે લેન્ડ થવાનું હોય ને હેલ્સિંકી, તો તમારે આગળની જે કનેક્ટિંગ ફ્લાઇટ હોય ને એને તમે વિન્ડો સીટ કરો. તમે ઘણા બધા અત્યારે બધા ઇન્સ્ટાગ્રામ બાબતે રીલ બનાવવાનું બી પાસપોર્ટ એરપોર્ટ ફટ સ્લાઇડ છે, તો એ બધી વસ્તુ તમે એમાં યુઝ કરીએ છીએ. Reels are very common these days. Youngsters ને ટીપાનું કામ ગમે ને reels બનાવવાની વધારે ગમે, બરાબર છે. એટલે તમારે કઈ બી સમજો, તમે ફ્લાઇટ લેન્ડ થાય ટેકઅપ થાય તો એ બધું તમે ડે ટાઈમનું હશે ને તો તમને વિન્ડો સીટનો તમે બધી મજા લઈ શકશો. નહીં તો અંધારી આનંદ જ છે પછી રાતનું. અને ત્યાં એરપોર્ટ પર તમે બી ટ્રાવેલ કરશો તમને આ વસ્તુનો એક્સપિરિયન્સ થશે કે તમે ત્યાં જશો ને તો પેલું એરપોર્ટ પર જ્યારે બોર્ડિંગ પાસ લેવા જશો ને ત્યારે 1-2 વિન્ડો એવા હશે જેમાં લખ્યું હશે ખાલી બેગેજ ડ્રોપ ઓફ. Drop off. Yes. ત્યારે તમને ખ્યાલ નહીં હશે કે આ હેનું છે. ઘણા લોકો આવશે સીધા ત્યાં જશે અને પેલું બોર્ડિંગ પાસ લેવા માટે બીજા છે ને 70-80-100 માણસની લાઈન હશે. તમે આ ચેકિંગ નહીં કર્યું છે તમારે ત્યાં ટ્રોલીની લાઈનમાં બધાને હાથે ઊભા રહેવાનું. અને ચેકિંગ કર્યું હશે તો તમારે આ બધી લાઈનને સીધી એવોઇડ કરો, સીધા બેગેજ ડ્રોપ ઓફ પર જાઓ, બેગો ત્યાં મૂકી દો, બોર્ડિંગ પાસ લો, સીધા સિક્યુરિટી ચેક લો, પૂરું થઈ ગયું. સો આ ટાઈપની ફેસિલિટીઝ હોય છે પણ આપણે અવેરનેસ નથી હોતી, તો એ તમે 24 hours સુધી યુઝ કરી શકો છો. Now, the next part, types of baggage. Okay. The check-in baggage, એમાં maximum weight 23 to 25 kilos મળશે, બરાબર છે. If the airlines are very good airlines, they give you up to 30 kilos, બરાબર છે. હવે એના અંદર પણ એક limited size હોય bagsની. You cannot carry bigger bags. Okay. જેમ કે in Delta Airlines for US, right, they don't have any specification for the bags, but they have specification for the amount that you can carry. તો બેગ તમારી મોટી બી હશે પણ તમને વોલ્યુમ એટલું જ લઈ જવા મળશે જેટલું એ લોકોએ સ્પેસિફાઈ કરેલું છે. આના અંદર અહીંયા નોર્મલ બીજી બધી ફ્લાઇટ્સના અંદર they give you specifications on the baggage, weight પણ ને baggage પણ. એટલે એનાથી વધારે પડતેની મોટી સુટકેસ ચાલો બધું ભરી દો અંદર એમ નહીં કરતા. અને પેકેજિંગ પણ જરા થોડું સેન્સિબલી કરજો. roll your clothes, the smaller clothes, roll them, put them in one blocks and set it properly. Don't just dump everything. Yeah. ને આ તમારું hand luggage ની size છે. આ overhead બેગેજના માટે છે જે કેબિનના અંદર ઉપર મૂકવામાં આવે, રાઈટ, ઓર ઓવર યોર હેડ ઇન ધ કેબિન્સ. અને આ જે છે એ અંડર ધ સીટ બેગેજ છે જે સીટના નીચે મૂકવા દે એ લોકો. પણ તમે ઘરે બેગ પેક કર્યા પછી મેક શ્યોર એનું વેઇટ કરી લેજો. પછી લાસ્ટ મિનિટ શું ઘણા લોકો આ થઈ ગઈ પછી એરપોર્ટ પર કેવું છે કે અંદર તમારા પેરેન્ટ્સને કોઈને એલાઉ નહીં કરે.
પછી ત્યાં તમને એમ કહેશે સર આ લગેજ કાઢી નાખો કે ઓર એલ્સ યુ પે ફોર ઇટ Pay excess Extra baggage. luggage. That is એ બધું expensive. કેવું છે કે લાસ્ટ મિનિટ પર આ ત્યાં જઈને બેગો ખોલવાની લગેજ કાઢવાનો પાછો પેક કરવાનો પછી પાછું બહાર આપવા જવાનું કે પછી એક્સ્ટ્રા એ બધું ની મજા આવે તમે બી સ્ટાર્ટ કરો તો જર્ની હેડેક બધું કાં કરવાનું ઘરે પ્રોપર એક બેગ કરી લેવાનું ઘરેથી કેરી કરેલું કાંઈ પણ 100 ml ના ઉપર હશે, they will not let you carry it even if it means your perfume bottles, perfumes and deos, okay, your shampoos, your toothpaste, everything beyond liquid je hase a beyond 100 ml bottles, they will not let it pass. You will have to throw it in their dustbins. એટલે પછી તમે કહેશો ઓ માય ગોડ મારી એટલી એક્સપેન્સિવ પરફ્યુમ કચરામાં નાખી દઉં well hard luck. Your toothpaste tubes, right, 300 ml થી વધારેની નહીં હોવી જોઈએ. 100 ml નહીં, 300 ml tubes are 300 ml. Yeah, so but because they're cream, so 300 ml સુધીનું allowed છે. કયું But, કયું? toothpaste ની tubes. અચ્છા So જે આટલી જે આવે છે that is 250 ml ની tube આવે છે, the regular size. So do not carry anything bigger than that. They will not let it pass. They will make you throw. Any sharp items, scissors છે, pluckers છે, needles છે, nail cutters nail cutters, please do not keep it in your cabin or your hand luggage. They will make you throw it. એ લોકો trash કરાવશે screening વખતે. Alright? Then you don't have a choice but to trash it. You cannot stand there and argue with them. એ લોકો કહેશે go back. Airport પર they have that much of authority to send you back. Okay? So, okay. And here, this I don't know if it's clear for you all, but જે તમારું જે ટોયલેટરીઝ હોય એને બેગ્સના અંદર સીલ કરીને zip bag માં ઝિપ bag. બેગના અંદર એને ઝિપલોક કરીને તમારા હેન્ડ બેગેજીસના અંદર મૂકી શકો છો. But do not leave those ziplocks open. They will make you trash it, or because એના અંદર વધારે પડતેલું ભરશો તો obviously ziplock નહીં થાય. You will say આ તો બંધ નથી થતી, they'll say okay trash it. Alright, so please make sure these things are taken care of on the airport. ત્યાં જઈને ઓફિશિયલ્સના સાથે જજ કરવાને ઊભા નહીં થતા. They have the authority to throw you back at your homes. So જવાના પહેલા જ પાછા ઘર ભેગા થઈ જશે. Alright, who have not traveled, this is what your boarding pass will look like. Your boarding pass has two parts. This is the bigger one which they take it back when you are boarding the flight at the counter. અને આ પીસ તમને આપવામાં આવશે to keep it with you. Alright? So આપણે please જેટલા keep બી your લોકો boarding આપણે passes કહેલું very હશે safe. Do not throw them halfway. તમને આ રીતનું તમને બોર્ડિંગ પાસની પાછળ લગાડીને આપ્યું જશે પણ એ વખત તમને ખ્યાલ નહીં હશે કે શેના માટે છે. તમે જ્યારે બેગ નહીં આવ તમે લોસ એન્ડ ફાઉન્ડમાં તમે જશો ને સૌથી પહેલું તમારી પાસે માગશે આ ટેગ માગશે. જો આ ટેગ તમારી પાસે નહીં હશે ને ડ્રાઇવિંગ તો દે આર હેલ્પલેસ. એ તમને એન્ટરટેન નહીં કરી શકશે. એ ખાલી સાદું ફોર્મ ભરાવશે કે વી વિલ સી આવશે કોઈ બેગ તમારા નામની યુ વિલ કોન્ટેક્ટ પણ ઓન ધ સ્પોટ ત્યાં ને ત્યાં એ તમને નહીં કહી શકશે કે તમારી બેગ અત્યારે હાલ કયા સ્ટેજ પર ને ક્યાં પડેલી છે અને કેમ અટવાયેલી છે. Absolutely. they won't be able to tell you. એ ટ્રેક જ નહીં કરી શકે. So that's why આ તમને જેવું તમને બોર્ડિંગ પાસ તમે લો છો another thing એક્ઝામ્પલ તમે બોમ્બેથી હેલ્સિંકીની ફ્લાઇટ છે તો તમારી બે ફ્લાઇટ ઓલમોસ્ટ હશે બોમ્બે ટુ ફ્રેન્કફર્ટ મે બી બોમ્બે ટુ જ્યુરિક ઓર બોમ્બે ટુ પેરિસ અને ત્યાંથી આગળની ફ્લાઇટ તો તમને બે બોર્ડિંગ પાસ અહીંયાથી જ આપી દેશે. તો તમારું જે ફર્સ્ટ જે જર્ની છે એક્ઝામ્પલ બોમ્બે ટુ ફ્રેન્કફર્ટ તો તમારે એ જ બોર્ડિંગ પાસ અત્યારે હાથમાં રાખવાનું છે. ફ્રેન્કફર્ટ ટુ હેલ્સિંકીનો બોર્ડિંગ પાસ તમે તમારા હેન્ડ લગેજમાં અંદર મૂકી દો સેફ. એને અત્યારે કાંઈ જરૂર નથી. એટલે એ તમે ત્યાં ઉતરશો પછી જ એની જરૂર પડશે. અને ઓલવેઝ રિમેમ્બર વન થિંગ તમને જે બોર્ડિંગ પાસ મળે ને બંને બોર્ડિંગ પાસ સાઈડમાં મૂકી પહેલા એના ફોટા પાડી લો તમારા મોબાઈલ. True. બીજી વસ્તુ આ ટેગ તમને મળ્યો છે ટેગનો બી ફોટો પાડી લો. Just in case ખોવાઈ ગયું, પડી ગયું, કઈ બી. જો તમારું ધ્યાન બહાર થયું, બરાબર. and then you know you've lost it, you at least have the picture of it. યસ અને એનાથી બી વધારે થોડું હજી સેફર સાઈડ ચાલવું હોય તો તમારા પેરેન્ટ્સને એના ફોટો વોટ્સઅપ કરો કે આ મારા બોર્ડિંગ પાસ ના મારો ટેગ
મેં એવા બી સિચ્યુએશન જોયેલા છે કે જેમાં phone ખોવાઈ ગયો. છોકરાનો ફોન એના બેકપેકમાં છે અને બેકપેક ભૂલી ગયો ક્યાંક. Sure. વચ્ચે એનો જે સ્ટોપ ઓવર હતો ત્યાં બેઠો સબવેમાં સેન્ડવિચ ખાવા ગયો. આવ્યો નીકળ્યો લગેજ નીકળી ગયો ખુરશી પર સાઈડમાં બેકપેક હતી ભૂલી ગયો. એ ફ્લાઇટમાં બેસી ગયું ફ્લાઇટ ટેક ઓફ થઈ ગયું પછી ખબર પડે છે કે મારી બેકપેક ક્યાં છે. યસ આવું બી થયું છે સર. પછી હવે એની પાસે કંઈ છે જ નહીં કોઈ વસ્તુ તો એના ઘરવાળાનો નંબર તો યાદ હશે ને મળે તો ખાલી એ એના પપ્પાને બી મમ્મીને બી ફોન કરીને પાછો મંગાવશે કે મને આ વસ્તુ મોકલને ફોન પર આ નંબર ઉપર Right. એ ઓલવેઝ એ વસ્તુ કરવી બહુ સારી છે એના ફોટા પાડીને સેવ કરો. How many of you know Please what is stay behind the immigration line. is? How many of you knows? Immigration આ શું છે? Does anybody know? મને પ્લીઝ કોઈ આઈડિયા થોડો કયો તમને સ્ટેમ્પ કરે શેના માટે સ્ટેમ્પ કરે કેમ સ્ટેમ્પ કરે એન્ટ્રી એક્ઝિટ બીજા કન્ટ્રી માટે જવા માટે યસ ના થોડુંક સારી લેંગ્વેજમાં વાત કરશું સમજણ ઓકે પ્લીઝ કોઈ બી કે ડાઉટ હોય પૂછો. આજે અહીંયા જે બેસેલા જે ઓફિસર્સ છે ને દે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ઓફિસર્સ બટ દે ઇમિગ્રેશન ઓફિસર્સ એ લોકો પાસે બહુ જબરજસ્ત એ લોકો પાસે પાવર છે. અગર એ માણસને સેટિસ્ફાઈડ નહીં થયું કે તમે જે જવાબ આપો છો એને મગજમાં નથી બેસતું તો એની પાસે પાવર છે કે તમને ત્યાંથી ઘર ભેગું કરવી. એની પાસે એવી પાવર છે કે તમારું વિઝા બી કેન્સલ કરી શકે, તમારો વિઝા કેન્સલ બી કરી શકે, તમારા પાસપોર્ટને ત્યાં કસ્ટડીમાં લઈ શકે અને વગર પાસપોર્ટે તમને જેલ ભેગું બી કરી શકે ત્યાંથી ત્યાં. એટલો બધો પાવર છે આ માણસ પાસે. ખ્યાલ મેક શ્યોર અહીંયા ડિસિપ્લિન મેન્ટેન કરવી બહુ જરૂરી છે. ઘણા બધા લોકોને કેવું છે મેં જોયા છે પેલા મોબાઈલ ફોન યુઝ કરે આ એરિયામાં મોબાઈલ ફોન યુઝ કરો તમે વાત કરો દેટ ઇઝ ઓકે બટ યુ કેનોટ યુઝ કેમેરા, યુ કેનોટ ફિલ્મ, યુ કેનોટ ટેક ધ પિક્ચર્સ. ઓકે બીજી વસ્તુ યુ મસ્ટ કેરી ઓલ યોર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ જે રીતે તમારા એકેડેમિક્સ છે બધા Original academy. ઓરિજિનલ એકેડેમિક્સ. ઓકે તમારા બધા તમારા ડોક્યુમેન્ટ્સ લાઈક તમારા ઓફર લેટર, તમારો એલઓએ, તમારો ફીસ ભર્યાનો પ્રૂફ, તમારા એક્સેપ્ટન્સ ડોક્યુમેન્ટ્સ, પછી તમારા વિઝાની સાથે જે તમારા કાર્ડની સાથે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આવ્યા હોય એપ્રુવલ નોટિસ એ બધી જ વસ્તુ આ ઓફિસર તમને ક્વેશ્ચન પૂછશે. This is a very important pointer. આ definitely check કરવાનું એટલે કરવાનું જ. મારા ખુદની સાથે બી આ વસ્તુ થયેલી છે. ઘણી વખત કેવું હોય ઇમિગ્રેશન જે સ્ટેમ્પ હોય ને એ લોકોના આઈડી સાથે કનેક્ટેડ હોય. એવું નથી કે અત્યારે એક્ઝામ્પલ હું ઓફિસર છું એક્ઝામ્પલ તો હું ઓફ ડ્યુટી થયો તો મારો સિક્કો જયભાઈ બેસી જાય મારવા માટે. હું ઓફ ડ્યુટી થઈશ એટલે મારો સિક્કો મારી બેગમાં લઈને જઈશ કેમ કે એની અંદર યુ સી ધીસ AI1-249 that is the code for the officer. એનાથી ખબર પડે કે કયા ઓફિસરે ઇમિગ્રેશન ક્લિયર કર્યું છે, કયા ઓફિસરે સ્ટેમ્પ કર્યો છે. રાઈટ યુ સી AI249 અને મિસ્ટેક કરી 28 ફેબ્રુઆરી 2016. હવે રાત્રે 12 વાગ્યા પછી ટાઈમ થઈ જાય, ડેટ ચેન્જ થઈ જાય 1 માર્ચ બરોબર છે. એને 1:30 વાગે બી એને 28 ફેબ્રુઆરી જ મળી. આપણે ઘડિયાળમાં જોઈએ કદાચ 1:30 વાગ્યો છે સાહેબ અત્યારે તો પહેલી વાર થઈ ગઈ ઘડિયાળમાં એટલે એને ક્રોસ કરીને એનો બીજો સ્ટેપ મળ્યો. અરે બેસી તો ગયા, નીકળી બી ગયા, બે સ્ટોપ ઓવર્સ થઈ ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું, પહોંચી ગયા. રાઈટ નાઉ what do you do when you reach the first port of destination? Okay, say તમારી ફ્લાઇટ અહીંયાથી મુંબઈ સે ફ્રેન્કફર્ટ. Okay, જર્મની. Germany is a part of EU. Schengen region નો part છે. બરાબર છે? So when you reach the Schengen region, your first immigration stamp happens in that country. ત્યાં તમે પહેલી કન્ટ્રીમાં તમે જ્યાં ઉતરશો ને EU region ના અંદર ઇમિગ્રેશન ત્યાં ક્લિયર થશે ત્યારે નહીં કે હેલ્સિંકી. હેલ્સિંકીમાં નહીં થાય ઇમિગ્રેશન ફર્સ્ટ પોર્ટના ઉપર થશે. ઓકે, સો તમારું જે અરાઇવલ સ્ટેમ્પ છે એ ત્યાં લાગશે. ઓકે, understand this very clearly.
ડુ નોટ મેક અ મિસ્ટેક બીકોઝ એ તમને લોકોને ધ્યાન રાખવું પડશે જ્યારે તમે ટ્રાવેલ કરી રહ્યા છો. હવે ફ્રોમ યોર ફર્સ્ટ એન્ટ્રી ઇન્ટુ ધ EU region, ઓકે, એ તમારું ફ્લાઇટ ત્યાર પછી ડોમેસ્ટિક થઈ જશે, ઇન્ટરનેશનલ નહીં રહે. Okay, because you are inside the EU region, so it is a domestic airline and not an international airline. જે તમારું ટ્રાન્ઝિટ જે તમે વન ફ્લાઇટ ટુ સેકન્ડ ફ્લાઇટ શિફ્ટ કરશો એ ફ્લાઇટ ડોમેસ્ટિક ફ્લાઇટ બની જાય છે. ઓલરાઇટ, નાઉ ઇવન ખ્યાલ હિયર આવ્યું કે નહીં આવ્યું તમને? હવે એક્ઝામ્પલ, લેટ્સ સી તમે એર ફ્રાન્સથી ટ્રાવેલ કરો છો તો મુંબઈ ટુ પેરિસ અને પેરિસથી તમારી ફ્લાઇટ હેલ્સિંકી છે, તો તમારું ઇમિગ્રેશન જે બોમ્બેમાં એક્ઝિટનું ઇમિગ્રેશન થયું એ રીતે તમે યુરોપમાં એન્ટર થયા તો એ તમારું એન્ટ્રીનું ઇમિગ્રેશન થશે. દેટ મીન્સ અગેન તો જે પહેલું જે કન્ટ્રી હશે ત્યાં તમારું થશે. બરાબર? હવે એ પેરિસમાં બી હોઈ શકે, ફ્રેન્કફર્ટમાં બી હોઈ શકે, ઓર બ્રસલ્સ બી હોઈ શકે. કઈ પણ જગ્યા પર હોઈ શકે છે. એનીવેર ઇન ધ EU જ્યાં આગળ પણ તમારું સ્ટોપ ઓવર હશે ત્યાં આગળ. ઓકે, નાઉ say if your first stopover is outside the EU region, for example you have taken Qatar Airways, okay, ને તમારું first stopover Doha છે, that is not a part of EU region, right? ત્યાં કોઈ immigration નહીં થાય, you will just transit from one terminal to the other to catch the other flight. Okay, એ international flight જ રહેશે, domestic નહીં થાય. So there is no immigration happening. You just have to cross from one terminal to the other terminal. તમારું ફ્લાઇટ મુંબઈ દોહા, if you let's say you're traveling by Qatar, મુંબઈ દોહા, દોહા હેલ્સિંકી, તો દોહા is not part of EU. તો દોહામાં તમારું ઇમિગ્રેશન નહીં થશે, એ ઇમિગ્રેશન થશે સીધું હેલ્સિંકી. લેટ્સ સે if you're traveling by Finnair, તમે તો પછી સુરતથી દિલ્હીની ડોમેસ્ટિક લઈ લો, દિલ્હીથી તમારી સીધી નોન સ્ટોપ એર ફિનએરમાં તમારું હેલ્સિંકી, તો એ તમારું ત્યાં થશે. બટ જ્યાં બી થશે અગેન પાછું એ જ રિપીટ, તમારે એ જ ફાઇલ હાથમાં રાખવાની છે, પાસપોર્ટ આપ્યો, તમારું રેસિડન્સ પરમિટ આપી અને આગળનું બોર્ડિંગ પાસ તમે આપ્યો, ત્યાં તમારે જરૂર પડશે આગળ હેલ્સિંકીના બોર્ડિંગ પાસની. Absolutely. બરાબર છે? ત્યાં તમને પાછું પૂછશે એ જ સવાલ, જો ઓફિસરને ડાઉટ લાગશે કે ભાઈ કેમ જવું છે, શું છે, શું નહીં, કઈ કન્ટ્રી, કયો કોર્સ, કઈ યુનિવર્સિટી, એ ઓફિસર પાસે બી એટલો જ પાવર છે. ત્યાં આગળ બેસેલો જે છે ઓફિસર, એ તો પોલીસના ડ્રેસમાં બેઠેલો હશે, ગનમેન સાથે, અને એ પૂછશે કયો કોર્સ છે, શું છે, અને એને બી જો ડાઉટ લાગે, ઘણી વખત એવું બન્યું છે કે ત્યાંથી બી એ લોકો વિઝા કેન્સલ મારી તમને ઘર ભેગા કરે પાછા. એટલે મેક શ્યોર કે આ બે પોઈન્ટ જે રહ્યા ને બહુ ધ્યાન રાખવાનું, ડોક્યુમેન્ટ સાથે રાખવાનું, પ્રિસાઇઝલી તમને જે ક્વેશ્ચન કરે, તમને કઈ ટાઈપના ક્વેશ્ચન કરી શકે એ તમને અમે લોકો ક્વેશ્ચન બી આપી દઈશું, તમારી સાથે શેર કરશું. તો મેક શ્યોર તમે એ એકવાર વાંચી લેવાનું, નર્વસ નહીં થવાનું. ત્યાં એકદમ આપણું કંઈ ખોટું છે જ નહીં કે આપણો પાસપોર્ટ છે, આપણો વિઝા છે, આપણા એજ્યુકેશનના ડોક્યુમેન્ટ છે, આપણે ભણવાનું છે. એટલે Okay, for example, તમે EU region ના અંદર ઉતરેલા છો, right? And you do not understand the accent of the officer. You can tell them to repeat the question. એ લોકોને કહેવું પડે કે ભાઈ okay, I don't understand your accent, please repeat it a little slow. Post landing checkout procedures. હવે કસ્ટમ્સ આ તમારું ઇમિગ્રેશન થઈ ગયું, બેગેજ કલેક્શન થઈ ગયું, જ્યારે બહાર આખા બહાર એરપોર્ટના નીકળતા હશો ત્યારે કસ્ટમ્સ ક્લિયરન્સ પોર્શન આવે છે, બરાબર છે? એમાં જે બ્લુ ચેનલ છે ઇઝ ઓનલી અરાઇવલ્સ ફ્રોમ EU. ઓકે, then there is a green channel and there is a red channel. Green channel જ્યારે કાંઈ ચીજ ડિક્લેર્ડ નહીં કરવાની હોય, ડ્યુટીએબલ ગુડ્સની 10,000 above euros હોય તમારા પાસે, you have to declare. Okay, any kind of valuables like your gold, excessive gold લઈને જઈ રહ્યા હોય, I'm sure students તો gold લઈને નથી જવાના, but still અગર તમારું એક લેવલથી વધારેનું gold છે, okay, even that you have to declare. Any other valuables you have to declare. So then you will go in the red channel and not the green channel. આપણે ગ્રીન ચેનલ ફોલો કરવાની, નથિંગ ટુ ડિક્લેર માંથી નીકળી જવાનું. Now this is your local travel. એરપોર્ટમાંથી નીકળી ગયા પછી શું? હેલ્સિંકી કે ફિનલેન્ડ આપણે પહોંચી ગયા, પછી એરપોર્ટની બહાર આવ્યા, પછી શું?
ઓકે એકચ્યુઅલી આ પહેલેથી જ કરવાનું આવશે. આમાંથી આઉટ ઓફ હેલ્સિન્કી કેટલા લોકો જવાના છે? કે તુર્કુ કેટલા છે? ચલો ઓકે, કેટલા લોકોની હેલ્સિન્કીમાં પ્રોસેસ ચાલે છે? Right. તો તમારે જે લોકો આઉટસાઇડ હેલ્સિન્કી જવાના હોય ને, મેક શ્યોર www.vr.fi. Okay, so now we are done with this. We are done with part 1. We have another 15-20 minute part 2. એ 10 મિનિટનો તમે બ્રેક લઈ લો, 10 થોડા રિલેક્સ થઈને વોશરૂમ યુઝ કરવું છે, ચા કોફી બધું હજી છે બાદ, થોડા ફ્રેશ થઈ જાઓ. હવે જે આપણે જે ડિસ્કસ કરશું ને, that is very important. અત્યાર સુધી તો આપણે ફિનલેન્ડ પહોંચી ગયા અત્યારે. This was the 4th rank. દુનિયાનો 4થા નંબરનો પાસપોર્ટ છે ફિનલેન્ડ. અને 193 કન્ટ્રી, 193 countries you can travel without visa. Visa on arrival. આજે જે છોકરાઓ છે આ હું કોઈ વસ્તુ ગૂગલ પર નથી, આ હું મારી વ્યક્તિગત જે મારા દરેક 3 મહિને 4 મહિને જે છોકરાઓને મળું છું, એ લોકો સાથે બેસું છું, 2-4 કલાક લંચ ડિનર પર્સનલ ટાઈમ એ લોકો સાથે હું સ્પેન્ડ કરું છું. અને ત્યાંથી જે મને વાસ્તવિકતા જે જાણવા મળે છે એ હું તમારી સાથે અત્યારે શેર કરું છું. ભવિષ્યમાં એવું બનશે કે કદાચ તમે ત્યાં છો, હું તમને તમારી સાથે બી બેસીશ, તમારી સાથે બી ડિનર કરવા બહાર નીકળીશ. તમે મને જે વાસ્તવિકતા કહેશો સર અહીંયા આવું છે એટલે એ કદાચ આવનારા બીજા છોકરાઓને હેલ્પફુલ થશે એ માહિતી. જે છોકરાઓ આગળ ગયા એ લોકોને જે નાની મોટી તકલીફો પડી કે ત્યાં કોઈ હતું જ નહીં ભાઈ, અમે નથી ઈચ્છતા. આ એના માટે જ આ ઇવેન્ટ રાખી કે તમને નાનામાં નાની ઇન્ફોર્મેશન તમારે શું કરવું, કયા સ્ટેપ લેવા તમને ત્યાંથી ખબર પડે. એટલે જે છોકરાઓ દે આર સો હેપી, એ લોકો જે અર્ન કરે છે પૈસા, મને બી છે દર મહિને સમજો 1500, 2000, 2500 યુરો સુધી એ લોકો કમાય છે. મેક્સિમમ ખર્ચો 350 યુરોનો છે ત્યાં, ફૂડ, લિવિંગ કોસ્ટ અને ટ્રાન્સપોર્ટેશન બધું થઈ ગયું. સારામાં સારા પૈસા એ લોકો ચાલે છે. ઓકે, આમાં कोई डाउट हो? हेलो दोस्तों, कैसे हैं सब आप? दोस्तों अभी रिसेंटली आपने हमारा प्री डिपार्चर सेशन फिनलैंड का देखा. आई एम श्योर आपने बहुत सारी इन्फॉर्मेशन उसमें से कलेक्ट करी होगी. दोस्तों हम ये जो सेशन जो था वो ऑलमोस्ट 3 घंटे का था. आई एम सो सॉरी, हम पूरा सेशन नहीं कवर कर पाए हैं यूट्यूब वीडियो के लिए. तो उसमें हमने जितनी भी इम्पोर्टेंट इन्फॉर्मेशन थी हमने कलेक्ट करी हुई है. कुछ इन्फॉर्मेशन ऐसी है जो हम चाहते हैं कि हम 1-on-1 आपको दें. तो वो इन्फॉर्मेशन हमने जो पार्ट जो बी जो था ये फिनलैंड प्रेजेंटेशन का, वो हमने यूट्यूब वीडियो में काउंट नहीं किया हुआ है. तो आप प्लीज़ वो इन्फॉर्मेशन के लिए आप हमारी ऑफिस में पर्सनली विजिट कीजिए, ठीक है, अपने अपॉइंटमेंट फिक्स कीजिए और वो इन्फॉर्मेशन आप 1-on-1 लीजिए. वो बहुत ही इम्पोर्टेंट इन्फॉर्मेशन है और वो हम चाहते हैं कि वो काफ़ी कॉन्फिडेंशियल होने की वजह से वो हम 1-on-1 स्टूडेंट्स को देना चाहते हैं. तो प्लीज़ आप कनेक्ट करिए हमारी आरजी इंटरनेशनल को, किसी भी ब्रांच को, कोई भी काउंसलर को, अपने अपॉइंटमेंट फिक्स कीजिए और 1-on-1 इन्फॉर्मेशन हमसे लीजिए. और ज़्यादा से ज़्यादा ये वीडियो को आप शेयर कीजिए, सब्सक्राइब कीजिए हमारे चैनल को, लाइक कीजिए हमारे सारे वीडियोस को और शेयर कीजिए अपने दोस्तों के साथ, अपने कलीग्स के साथ, अपने जो भी स्टूडेंट्स फ्रेंड्स हैं जो फिनलैंड जाना चाहते हैं उनसे आप हमें कनेक्ट कीजिए. थैंक यू सो मच एंड कीप वॉचिंग आवर वीडियोज़.